તો મુકેશભાઈ, હવે માનો કે લોકોએ ત્યાંથી સુભાષ બ્રિજ થી સામેના કાંઠે જવું હોય, હા, તો આ એકમાત્ર બ્રિજ જ છે કે બીજો કોઈનો વિકલ્પ છે? અને વિકલ્પ છે તો કેટલો મોંઘો વિકલ્પ છે? આનો અત્યારે કોઈ વિકલ્પ છે નહીં. બાજુમાં જે અત્યારે સામે ફેન્સિંગ જેવું દેખાય છે એ સિંગલ પટ્ટી રેલવે પોતાના કામ માટે જવા માટે સામે બાજુમાં બીજો એક બ્રિજ બનાવ્યો છે જે આનાથી અડધો છે. એનો પબ્લિક કોઈ ઉપયોગ કરતી નથી કે એના પર લાઇટ કે એવું છે નહીં, એટલે કોઈ એનો ઉપયોગ નથી કરતા. તો એ લોકો રિપેરિંગ કામ માટે એના માટે કરે છે. ઇલેક્ટ્રિફિકેશન હોય, અહીંયા ટ્રેનની રફતાર બહુ હોય છે. અહીંયાથી વંદે ભારત પસાર થાય છે ઘણી બધી, ધરમનગર થી અને સાબરમતી થી જનારી બધી વંદે ભારત અહીં આ જ બ્રિજ ઉપરથી પસાર થાય છે. આ જો અત્યારે એનું કામ ચાલુ છે અને નીચેના સાધનો પડ્યા છે. આજે પૂરની પરિસ્થિતિ થઈ એમાં થોડું ધોવાણ થઈ ગયેલું, એને કારણે કે છે કે આ કાર્ય થોડું ધીમું ચાલી રહ્યું છે. તો મુકેશભાઈ, આ પુલ પર જે ચાલીને જાય છે એ મોટાભાગે કોણ હોય છે? કોઈ ધાર્મિક સંસ્થા, ધાર્મિક મંદિરોમાં દર્શન કરવા માટે જાય છે કે બીજા કોઈ ધાર્મિક કામ માટે જાય છે, અથવા તો મજૂર લોકો જાય છે? કોણ જઈ રહ્યું છે ત્યાંથી ચાલીને? જનારો વર્ગ કયો છે?